ફોટોગ્રાફર જ બનવાનું આપે પસંદ કેમ કરીએ? ફોટોગ્રાફીમાં બહુ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું અને હરમેશ મારો શોખ એવો હતો કે હું દરેક ક્ષેત્રમાં ફરવું મને ખૂબ ગમતું. તમારા શોખને કોઈ દી મરવા નહીં દેવાનું. ફોટોગ્રાફીમાં આજ દી સુધીમાં ઘણા બધા ગામડામાં શહેરોમાં ફોટોગ્રાફર છે, પણ ફોટોગ્રાફોમાં કોઈ એવી આવક થઈ શકે એવું બેકગ્રાઉન્ડ ટૂંકમાં લોકોને ખબર નથી. પણ જ્યારે હું આમાં જોડાયો ત્યારે ખબર પડી કે ખરેખર ફોટોગ્રાફીમાં ઘણી બધી એવી આવક છે. આપણે કલ્પના ન કરી શકીએ કે મુંબઈમાં કે જેનું 25-25 લાખથી સ્ટાર્ટ થાય એવી પેકેજ. સંઘર્ષ ક્યારથી સ્ટાર્ટ થયો હતો? ત્યારે આપની ઉંમર કેટલી હતી? મારી ઉંમર ત્યારે 18 થી 19 વર્ષની ઉંમર હતી અને એ દરમિયાન મેં એવું કીધું કે તમે મને 300 રૂપિયા આપે ને એવું કોઈ કામ આપો. ત્યારે એક ત્યાંના ઉદ્યોગપતિ છે કે એમને મને એવું કીધું કાચું મકાનનું જે ઈટું વાળું હોય કે એને એમ કીધું કે આ તમે પાડી દો ને તો હું તમને 300 રૂપિયા આપીશ. તો ફોટોગ્રાફીની જર્નીમાં તમે પ્રથમ ફોટો ખેંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કર્યું? એકવાર જ્યારે સોમનાથ જવાનું થયું, સોમનાથ મંદિર દર્શન કરવા માટે, ત્યાં હમીરજી ગોહિલની પ્રતિમા મને સામે દેખાણી, હમીરજી ગોહિલ. અને હમીરજી ગોહિલની જ્યારે મેં સ્ટેચ્યુ જોયું ત્યારે એ વિશે યાદ આવ્યો કે હું ખરેખર ગુજરાતના સમગ્ર સ્ટેચ્યુની ફોટોગ્રાફી કરું તો સ્ટેચ્યુ છે ને એ લોકોએ અત્યારે એનો ઉદ્દેશ આખો ફેરવી નાખ્યો રાજ્ય કે સ્ટેચ્યુ એટલા માટે મૂકવામાં આવતા જયદીપભાઈ કે જ્યાંથી આપણે પસાર થઈ ત્યારે મહારાણા પ્રતાપ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય તો એમના જીવનની 5 વાત આપણને યાદ આવે. પણ અત્યારની સ્થિતિ મુજબ એવું થયું છે કે સ્ટેચ્યુ માત્ર દિશા સૂચન માટે ઉપયોગ થાય છે કે હું બાપુના બાવલે ઊભો છું ત્યાં આવી જાઓ, અથવા તો એમ કે બાપુના બાવલાની ચોથા ભાગના જે ખૂણામાં તમે વળી જાઓ, એટલે દિશા સૂચન માટે ઉપયોગ. પણ ખરેખર મારો આવો જ ફોટો તે કેમ પાડ્યો તો એવી કોઈ ઘટના ખરી? જુનાગઢના જે સાધુ સંતોની જ્યારે ફોટોગ્રાફી કરવામાં આવી કે જે એની ચલમ હોય જે બનાવેલી પીતા હોય તો એ ચલમ કેમેરા ઉપર આમ ફેરવીને ઘા કરી ત્યારે એક કેમેરાનો મારો કાચ તૂટી ગયેલો ટૂંકમાં. ફોટોગ્રાફી છે એને આવકનો સ્ત્રોત બનાવવા માટે ગુજરાત સરકારની કે ભારત સરકારની કઈ એવી જોગવાઈઓ હોય છે જેથી કરીને હવે આવક પણ એમાંથી? ગુજરાત સરકાર લલિત કલા અકાદમી, યુવા સાંસ્કૃતિક વિભાગ અને માહિતી ખાતું અને ટુરિઝમ વિભાગ, પ્રવાસન, આ 4-5 વિભાગ જે છે એમાં ફોટોગ્રાફીનું ખૂબ મોટું મહત્વ છે. પ્રદ્યુમનસિંહના જેટલી ફોટોગ્રાફી છે અને જેટલા પ્રદર્શન છે એમાં સૌથી વધારે મુખ્યમંત્રીઓ દ્વારા તે એના હસ્તે તે ખુલ્લું મૂકવામાં આવ્યા છે. કદાચ ફોટો ન હોય. મને આનંદીબેન પટેલનો ખૂબ પ્રોત્સાહન મળ્યું. ત્યાર પછી મનોહર પારીકર સાહેબ, ગોવાના મુખ્યમંત્રી, વિજયભાઈ રૂપાણી મારા 2 થી 3 પ્રદર્શન ખુલ્લા મૂક્યા. ત્યારબાદ જામનગરમાં ભૂચરમોરીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લું મૂક્યું. તો એક માજી ટૂંકમાં એ ફોટાના દુખણા લેતા. પછી માજીને મેં પૂછ્યું કે એવું કેમ તમે એને ઓળખો છો? એટલે એ કે ના. તો મેં કીધું એ કોણ છે? તો એ કે આ બધા ફોટા એને પાડ્યા છે. અને પછી મેં કીધું એ હું જ છું. તો મેં કીધું તમે કેમ દુખણા લીધા? તો એ કે કહેવાય છે ને કે જે ઇતિહાસ જાણે છે ને તે જ ભવિષ્ય બનાવે છે. આજ અમારી સાથે એક એવા મહેમાન છે જેમણે રાજવી પરિવારના વારસાને ફરી એકવાર જીવિત કરી દીધો છે. નમસ્કાર મિત્રો, ટોક વિથ રાજદીપસિંહમાં આપનું સ્વાગત છે. ગુજરાતની અખંડિતતા જાળવવા માટે જેટલા મહાનુભાવો, જેટલા યોદ્ધાઓ અને જેટલા વીર પુરુષોએ બલિદાન આપ્યા છે, આ સમગ્ર બલિદાનને ગુજરાતની એકતા જાળવવા માટે જે ગુજરાતની ગાથા છે એ ગાથાના સંપાદક એટલે ગુજરાતની ગાથા મારી દ્રષ્ટિએ એ સંપાદક શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સમક્ષ ઉપસ્થિત છે, જેમણે ગુજરાતભરમાં ફરીને એક પુસ્તક બહાર પાડ્યું છે ગુજરાતની ગાથા, કે જેની અંદર ગુજરાતની અંદર જે વીર પુરુષો થઈ ગયા, જે મહાનુભાવો થઈ ગયા, આ બધાની ગાથા છે, આ બધાની પ્રતિમા છે, એ પ્રતિમાને એકત્રિત કરી એની વિશેની માહિતી એકત્રિત કરી અને પુસ્તકમાં આવ્યું છે. અને જેમનું ટૂંક સમયમાં વિદેશની ધરતી પર પણ એક એક્ઝિબિશન ગોઠવવાનું છે. સ્વાગત છે પ્રદ્યુમનભાઈ આજના અમારા એપિસોડમાં. મને ખૂચતો પેલો એક પ્રશ્ન કે ફોટોગ્રાફર જ બનવાનું આપે પસંદ કેમ કરીએ? માણસ અત્યારના યુગમાં બિઝનેસમેન બને, ડોક્ટર બને, મોટી મોટી ડિગ્રીઓ મેળવે, આપ તો ભણેલ ગણેલ છો, તો ફોટોગ્રાફર જ બનવાનું પસંદ કેમ કરીએ? બહુ સાચી વસ્તુ છે, કેમ કે આપણે રાજદીપભાઈ ઈ પ્રદેશમાં રહીએ છીએ ભારતના કે જ્યાં ગુજરાતની અંદર જે બધા પારંપરિક બધા પ્રોફેશન છે, જેમ કે ડોક્ટર, એન્જિનિયર કે બીજા જે કઈ સમાજમાં ઘણા કહેવાતા સારા પ્રોફેશન જેમાંથી એક સરકારી આવક મળી શકે, તો એને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ ડાન્સર છે, સિંગર છે, કે આ ભાઈની જેમ ફોટોગ્રાફર છે. મને આ ભાઈને જોઈને, પ્રદ્યુમનસિંહને જોઈને ઓલો 3 Idiot નું કેરેક્ટર છે ને ફરહાન, એ જ યાદ આવે છે કે ભાઈ એક કંઈક અલગ ચીલો તાણવો છે, એનું પેશન છે એ ફોલો કરવો છે. તો અને એ જે એક લેવલે પહોંચી જાય
ત્યાં સુધી તો બરોબર છે, પણ એ જે આખી યાત્રા છે એની જી. બધાને ઘરે કન્વિન્સ કરવા કે કેવી રીતે અમે કમાશું, આ બધી વસ્તુ ખૂબ અઘરી છે. એટલે એ પ્રશ્ન જવાબ આપશો તો ખૂબ ગમશે અમારા દર્શક મિત્રોને પણ, અને અમને જાણવાની ક્યુરિયોસિટી ખરી. ખૂબ સરસ સવાલ છે રાજદીપસિંહ જયદીપભાઈ. પણ આપે જે કીધું એમ કે ફોટોગ્રાફર એટલા માટે કે જે તે સમયે મારા દાદા બાપુ જેઓ એક્સ આર્મી મેન હતા અને ગામના પ્રથમ સરપંચ હતા, ત્યાર પછીનો જે સમય આવ્યો કે જેમાં આર્થિક સ્થિતિ જે હંમેશા એ સમયે એક રાજપૂતો માટે, રાજદીપભાઈ આપ સૌ ખ્યાલ હોય કે રાજપૂતો માટે ઘણી બધી જવાબદાર વ્યક્તિ હોય એટલે ટૂંકમાં ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે એમનો સામનો આર્થિક રીતે પણ કરવો પડતો હોય અને દરેક રીતે કરવો પડતો હોય. પણ ત્યાર પછીની બીજી પેઢી એટલે કે મારા ફાધરની, ત્યારે એવી આર્થિક સ્થિતિ એવી નહોતી, પણ હું પ્રથમથી છે ને ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એવી ટૂંકમાં આર્થિક સ્થિતિ નહોતી કે હું સારી સ્કૂલમાં અભ્યાસ કરી શકું. એટલે મેં સૌપ્રથમ તો અમારી 1 થી 7 પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જામકરોણા અમારે ત્યાં હાઈસ્કૂલ છે ગવર્મેન્ટ, એમાં મેં અભ્યાસ કર્યો. ત્યારબાદ મને ભણવાની આમ ઉત્સુકતા હતી કે મારે કંઈક કરવું છે, પણ ત્યાં લાલબહાદુર વિદ્યાલય કરીને છે કે ત્યાં હું સાહેબને મળ્યો કે ખરેખર મારે ટૂંકમાં આનું શિક્ષણ વખણાય છે તો મારે અહીંયા અભ્યાસ કરવો છે. ત્યારે એ સમયે જયદીપભાઈ 3500 રૂપિયા ફી હતી વર્ષની, અને 3500 રૂપિયા હું ફી ભરી શકું એવી સ્થિતિ નહોતી એમ. પણ એ દરમિયાન હાફ ટાઈમ સ્કૂલ, અને સ્કૂલે મેં એવું ડિસાઈડ કર્યું કે હું તમને 1 મહિના પછી ફી આપી દઈશ એમ. અને એ દરમિયાન હાફ ડે હું વર્ક કરું, મજૂરી કામ કરું, અને બાદમાં એ 1 વર્ષ સુધીમાં મારે એ ફી ભરી દેવાની 1 મહિનામાં. અને એવી રીતે મેં અભ્યાસ કર્યો. પણ આગળના સમયે મને એક હંમેશા ને સવાલ ટૂંકમાં ચિંતિત કરતો કે મારે જે ક્ષેત્ર સુધી પહોંચવું છે એ ક્ષેત્રમાં ભવિષ્યમાં આર્થિક સ્થિતિની જરૂર પડશે, અને એ દરમિયાન ટૂંકમાં કોઈ પણ કાર્ય હું કરતો રહેતો. અને 7મું ભણું છું રાજદીપભાઈ, ત્યારથી અત્યાર સુધીમાં મેં ઘરેથી 1 પણ રૂપિયો ટૂંકમાં મનોમન એવું નક્કી, બિલ ગ્રેસના મેં નિયમ વાંચ્યા કે તમારા મા બાપ તમારો ખર્ચો ઉઠાવીને થાકી જાય એ પહેલાં તમે સમજી જાઓ. જ્યારે હાઈસ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે 256 રૂપિયા, આજે મને યાદ છે, 256 રૂપિયા જે ભરવાના, પાસ કઢાવવાના, જે કારણ કે મારા પપ્પા ત્યારે આર્થિક સ્થિતિ બરોબર નહોતી, તો 256 રૂપિયા માટે એક દિવસમાં 256 રૂપિયા ક્યાંથી મળે પાસ કઢાવવા માટે. અને ત્યારે અમારે ત્યાં બોરિયા પાસે JIDC છે, ત્યાં એક આખો દિવસ તમે મજૂરી કામ કરો ત્યારે તમને 80 રૂપિયા આપતા. અને એ દરમિયાન મેં એવું કીધું કે તમે મને 300 રૂપિયા આપે ને એવું કોઈ કામ આપો એમ. ત્યારે એક ત્યાંના ઉદ્યોગપતિ છે કે એમને મને એવું કીધું કાચું મકાનનું જે ઈંટું વાળું હોય કે એને એમ કીધું કે આ તમે પાડી દો ને તો હું તમને 300 રૂપિયા આપીશ. ત્યારે હું અને મારા ફ્રેન્ડ અમે 2 સાથે મળી અને એ મકાન અમે આખું પાડ્યું. અને એ 300 રૂપિયા જે મારી જિંદગીની પહેલી આવક હતી કે એ 300 રૂપિયા મને ખૂબ આહલાદક લાગ્યા, ટૂંકમાં ગઈમાં એમ, અને એના પાસ કર્યો. એટલે સંઘર્ષમય જીવન તો પહેલેથી ટૂંકમાં, અને ત્યારથી જ એમ ખબર પડી કે પૈસા જરૂરી છે. અને એ દરમિયાન ધીમે ધીમે નાની જોબ આ તે એવી રીતે દરેક વસ્તુમાં આગળ વધ્યો. અને ફોટોગ્રાફી એટલા માટે જયદીપભાઈ કે ફોટોગ્રાફીમાં બહુ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નહોતું, અને હરમેશ મારો શોખ એવો હતો કે હું દરેક ક્ષેત્રમાં ફરવું મને ખૂબ ગમતું. અને ફરવા સાથે ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એમાં તમારું જે અંદરનું હૃદય છે ને એ ટૂંકમાં કોઈ એવી દ્રષ્ટિ જોવે ને, દ્રષ્ટિ એટલે તમને એ ખ્યાલ આવે કે એનું કેપ્ચર, એનું કલાત્મક ફોટો કઈ રીતે પાડવો. અને એ ફોટોગ્રાફી હરમેશ ટૂંકમાં મારી યાદગાર બની રહેતી, અને એનાથી મને આનંદ આવતો. અને મેં ઘણી વાર વાંચ્યું છે કે તમારા શોખને કોઈ દી મરવા નહીં દેવાનો. અને ત્યાર પછી ઘણા બધા પુસ્તકો વાંચ્યા, પછી પ્રેરણાનું ઝરણું જીતેન્દ્ર અઢિયા સાહેબનું એ વાંચ્યું, પછી રહસ્યનું આખું જે ચેનલ હતી રહસ્યનું આખું મેં પિક્ચર જોયું. ત્યારે ખબર પડી કે વાર લાગશે પણ તમારો જે શોખ હોય છે ને એક દિવસ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકશે. અને એ જ વસ્તુ મને ખબર હતી કે મને ફરવાનો ખૂબ શોખ છે, તો હરમેશ ટૂંકમાં ફરવા સાથે એક ફોટોગ્રાફી પણ થઈ શકે. અને શરૂઆતમાં જયદીપભાઈ એવું હોય છે ફોટોગ્રાફીમાં આજ દી સુધીમાં ઘણા બધા ગામડામાં શહેરોમાં ફોટોગ્રાફર છે, પણ ફોટોગ્રાફોમાં કોઈ એવી આવક થઈ શકે એવું બેકગ્રાઉન્ડ ટૂંકમાં લોકોને ખબર નથી. પણ જ્યારે હું આમાં જોડાયો ત્યારે ખબર પડી કે ખરેખર ફોટોગ્રાફીમાં ઘણી બધી એવી આવક છે
કે આપણે કલ્પના ન કરી શકીએ કે મુંબઈમાં કે જેનું 25-25 લાખથી સ્ટાર્ટ થાય પેકેજ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીઝમાં દરેક રીતે. એટલે મેં મારો શોખ કોઈ દી મરવા ન દીધો અને ફોટોગ્રાફર બનવું એ એક ડિસાઇડ કરી લીધું કે મેં કોઈ દી સરકારી જોબનું ઇન્ટરવ્યૂ પણ નથી આપ્યું ને કે મારા 12માં 80% ઉપર હતા. એટલે મારું જે મિત્ર સર્કલ હતું ત્યારે મને કહેતા કે ભાઈ તમે ગવર્મેન્ટ જોબમાં એપ્લાય કરવા, પણ મેં નક્કી જ કરી લીધું હતું કે મારે એક બેસ્ટ ફોટોગ્રાફર બનવું છે. અને એ બેસ્ટ ફોટોગ્રાફર આજે ટૂંકમાં જ્યારે ગવર્મેન્ટ મને વિદેશ નેપાળ જ્યારે મોકલી રહી છે ત્યારે મને એમ થઈ ગયું કે ખરેખર એ જે વિષય મેં પકડી રાખ્યો હતો એ આજે સિદ્ધ થઈ ગયો એવું ગણાય. આપે આપના જીવનના સંઘર્ષ વિશે વાત કરી તો એ સંઘર્ષ ક્યારથી સ્ટાર્ટ થયો હતો? ત્યારે આપની ઉંમર કેટલી હતી? મારી ઉંમર ત્યારે 18 થી 19 વર્ષની ઉંમર હતી. ત્યારથી પેલો સંઘર્ષ આપના જીવનનો સ્ટાર્ટ થયો. અને ફોટોગ્રાફી જ્યારે તમે સ્ટાર્ટ કર્યું ત્યારે કદાચ હું માનું છું કે કેમેરાથી નહીં સ્ટાર્ટ કર્યું હોય, મોબાઈલ ફોનથી કે કંઈ પણ બીજી વસ્તુથી સ્ટાર્ટ કર્યું છે, તો ત્યારથી લઈને ક્યાં સુધી કેમેરા લગીને કેમ પહોંચ્યા? અને ટેકનિકાલિટીઝ ખાસ વસ્તુ છે કે કયા એંગલથી ફોટો લેવો કે એની અંદરના કેમેરાના સેટિંગ છે, તો આ બધુંનું નોલેજ છે કેવી રીતે આવ્યું? કોઈ તમારા આઈડિયલ હતા કે તમે જાતે શીખ્યા કે કઈ રીતના હતું આ બધું? સૌપ્રથમ તો આપણે જે સવાલ કર્યો કે કેમેરાની શરૂઆતમાં 30-35 હજારનો કેમેરો લેવો એટલી આપણી આર્થિક સ્થિતિ ન હોય. ત્યારે તમને ખ્યાલ હોય તો નાના કેમેરા આવતા મોબાઈલના. અને ત્યારે ફોટોગ્રાફી છે ને કે તાલુકા લેવલે સામાજિક કાર્યક્રમો હોય, એ કાર્યક્રમોમાં મેં ફોટોગ્રાફી કરતો અને એમાંથી ધીમે ધીમે ટૂંકમાં મોબાઈલ ટાઈપના કેમેરા આવતા, ત્યાં નાના કેમેરા આવતા. અને એ કેમેરાથી ધીમે ધીમે સેટિંગ. અને ત્યાર દરમિયાન મારા અંકલ અજયસિંહ જાડેજા ભાવનગર, જે ફોટોગ્રાફર તરીકે ખૂબ જાણીતા છે, એટલે એની પાસેથી મને ટૂંકમાં ટેકનિકલી ઇસ્યુ ઘણા બધા ટૂંકમાં જાણવા મળ્યા કેમેરાને લગતા. ફોટોગ્રાફીની જ વાત છે તો ફોટોગ્રાફી તો લગ્ન પ્રસંગમાં થતી હોય, એમના પણ આપણે વાત કરી કે મોટા મોટા પેકેજ મળતા હોય, મોટી આવક એમાંથી પણ મેળવી શકાય, તો તમે એ કેમ ન કર્યું? આપણે તો રાજદીપભાઈ આપણે એ સમાજમાંથી આવી છે એટલે આપણને ખ્યાલ હોય કે ઘણીવાર મેં ફોટોગ્રાફરની જે કળા હોય ટૂંકમાં એક હું જ્યાં સુધી સમજુ છું કે કોઈ પણ ક્ષેત્રનો જે કલાકાર હોય ને તે અંદરથી ખૂબ પીડાતો હોય કે દરેક બાબત એમ. એટલે લગ્નની ફોટોગ્રાફીમાં આપણે કીધું એમ પૈસા છે દરેક વસ્તુમાં, પણ મને જે ફોટોગ્રાફી હતી વાઇલ્ડ લાઈફ કે જે શોખ હતો કે તમારો જે વસ્તુનો જે પેશન નથી એ વસ્તુમાં તમને કંટાળો આવે. કારણ કે લગ્નની ફોટોગ્રાફી, મેરેજની ફોટોગ્રાફી એવી હોય કે એ તમને તમારું ટાઈમ ટેબલ મૂકી અને તમારે એનું કામ કરવાનું છે કે દરેક ઘૂંઘાટ હોય, આ છે તે છે, પણ તમારું જે અંદરનો જે સ્વભાવ છે એ એની યારે મેચ નથી થતો. તો ફોટોગ્રાફીની જર્નીમાં તમે પ્રથમ ફોટો ખેંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? સૌપ્રથમ નાની ફોટોગ્રાફી તો હું ટૂંકમાં મોબાઈલથી કે શોખથી કરતો પ્રથમથી. પણ એકવાર જ્યારે સોમનાથ જવાનું થયું, સોમનાથ મંદિર દર્શન કરવા માટે, અને ત્યાં દાદાને હું દર્શન કર્યા અને દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યો ત્યારે હમીરજી ગોહિલની પ્રતિમા મને સામે દેખાણી, હમીરજી ગોહિલની. અને હું ઘણા સમયથી છે ને એક વિષયની શોધમાં હતો કે મારે નેચરલી ફોટોગ્રાફી કરવી છે પણ અલગ અલગ વિઝનથી નહીં, એક વિષય ઉપરથી. અને હમીરજી ગોહિલની જ્યારે મેં સ્ટેચ્યુ જોયું ત્યારે એ વિષય યાદ આવ્યો કે હું ખરેખર ગુજરાતના સમગ્ર સ્ટેચ્યુની ફોટોગ્રાફી કરું તો. અને ત્યારે મેં પ્રથમ ફોટોગ્રાફી હમીરજી ગોહિલના સ્ટેચ્યુની કરી. અને આજે હું આમ ટૂંકમાં એવું અહેસાસ કરું છું કે ખરેખર આ લેવલ સુધીમાં એ હમીરજી દાદાની કે આ બધા સ્ટેચ્યુની મને કાંઈક ચેતના હશે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તમે કીધું, તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાંથી આ ચેન્જ થવા પાછળનું કારણ બીજું કંઈ? મુખ્ય કારણ તો એક જ હતું કે સ્ટેચ્યુ છે જયદીપભાઈ, સ્ટેચ્યુ અને અનેક વિષયો. હજી હું પણ આના પછી પણ અનેક વિષયો ઉપર હું ફોટોગ્રાફી, અને મેં હરમેશ વિષયો ઉપર ફોટોગ્રાફી કરવાનું પસંદ કર્યું છે. વાઇલ્ડ લાઈફમાં એવું હોય કે તમે એમાં પણ વિષયથી કામ કરી શકો. જેમ કે જંગલમાં સિંહ હોય તો તમે સિંહ ઉપર જ કરી શકો. બટરફ્લાય, તો જયદીપભાઈ તમને આશ્ચર્ય થાય કે બટરફ્લાય હોય ને, બટરફ્લાય જેમ ટૂંકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હીરો કે આપણે જેમ પોઝ આપી શકીએ ને, એમ બટરફ્લાય તમને એક ફૂલ ઉપર બેસે ને ત્યારે તમને 10 પોઝ આપે અલગ અલગ બટરફ્લાય. તો એ એક પણ વિષય છે કે તમે બટરફ્લાય. અને મેં સાંભળેલું છે કે આપણે જે ભાવનગર સ્ટેટના દીકરીબા અને હાલ મુંબઈ છે
જેઓ પતંગિયાની ફોટોગ્રાફી એકઠી કરી અને જે કપ હોય આ ટાઈપના કપ એમાં એ પેઇન્ટિંગ કરે છે પતંગિયા. એટલે દરેક વિષય ઉપર જે કામ કરો, સ્ટેચ્યુ છે તો સ્ટેચ્યુનું એટલા માટે સ્ટેચ્યુ છે ને એ લોકોએ અત્યારે એનો ઉદ્દેશ આખો ફેરવી નાખ્યો રાજદીપભાઈ, કે સ્ટેચ્યુ એટલા માટે મૂકવામાં આવતા જયદીપભાઈ કે જ્યાંથી આપણે પસાર થઈ ત્યારે મહારાણા પ્રતાપ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય તો એમના જીવનની 5 વાત આપણને યાદ આવે. પણ અત્યારની સ્થિતિ મુજબ એવું થયું છે કે સ્ટેચ્યુ માત્ર દિશા સૂચન માટે ઉપયોગ થઈ છે કે હું બાપુના બાવલે ઊભો છું ત્યાં આવી જાઓ, અથવા તો એમ કે બાપુના બાવલાની ચોથા ભાગના જે ખૂણામાં તમે વળી જાઓ, એટલે દિશા સૂચન માટે ઉપયોગ. પણ ખરેખર એ પ્રતિમા પાછળનું જે મહાન વ્યક્તિત્વ હતું, મહાન લીડરશીપ હતી, એ કોઈ એમનેમ તો નથી મૂકી શકાત. આ દાખલા તરીકે મારે મારા ફાધરનું મૂકવું તો હું નહીં મૂકી શકું, અથવા તો કોઈ પણ વ્યક્તિની, પણ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂક્યું, મહારાણા પ્રતાપનું મૂક્યું, હમીરજી ગોહિલનું મૂક્યું, કૃષ્ણકુમાર સિંહજીનું મૂક્યું, તો એ એક એક વ્યક્તિ પાછળ તમે હજારો વાક્યો, હજારો નિબંધ લખી શકો. હાલનું તમારું જે પ્રોજેક્ટ છે એ સંતો ઉપર છે, તો એ ક્યાં સુધી પહોંચવાનું છે અને એની વિશે થોડી ઘણી વાત કરશો, અમારા દર્શક મિત્રોને તો ખૂબ ગમશે. ખાસ કરીને જયદીપભાઈ અત્યારે જે મારો વિષય મેં જે રૂખડ પસંદ કર્યો, જે શિવરાત્રિના મેળામાં હું ગયો ત્યારે મેં એમ કીધું એમ કે ફોટોગ્રાફર હંમેશા હોય ને તે એક દ્રષ્ટિથી પહેલાં ફોટો કેમેરામાં પછી પાડે, પણ પહેલાં એની દ્રષ્ટિમાં એ ફોટો પડી જાય. અને જીતેન્દ્ર અઢિયા સાહેબનું એક મેં વાક્ય લખ્યું કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બને એ પેલા માણસના મનમાં બને. એટલે મેં જ્યારે શિવરાત્રિના મેળામાં ગયો અને ત્યાં ટૂંકમાં સાધુઓની અલગ અલગ પરંપરાઓ, અલગ અલગ વેશભૂષાઓ, જેઓ જે શંકર ભગવાનને આધીન ટૂંકમાં નગ્ન અવસ્થા હોય કે એની આખી પોતે ટૂંકમાં વેશભૂષા કરેલા હોય, એ ફોટોગ્રાફી કરી. અને ત્યારબાદ એનું ગુજરાત સરકારમાં લલિત કલા અકાદમીમાં મેં ત્યાં આલ્બમ આપેલો અને એમાંથી 30 ફોટોગ્રાફ સિલેક્શન થયા. અને એમનું પહેલું પ્રદર્શન મેં ઉદયપુર કર્યું હતું, બાગોરકી હવેલી, અને જેમાં પણ ગુજરાત સરકારે જ પ્રોવાઈડ કર્યા હતા. તો અત્યારે આપ જેમ કહ્યું એમ ફોટા પાડવા એ બધાનો શોખ બની ગયો છે, પણ ફોટા પાડવામાં પણ કેટલી બધી તકલીફો હોય છે કે હું તમારો ફોટો પાડું તો તમને કદાચ ગમે ના ગમે, તો તમે જે આ ફોટોગ્રાફીની જર્નીમાં ઘણા પ્રોબ્લેમ એવા પણ ફેસ કર્યા હશે કે જેમાં આપને પણ ખૂબ સારી મુશ્કેલીઓ હશે. કદાચ કોઈ એમ કે મારો જ ફોટો કેમ, મારો આવો જ ફોટો તે કેમ પાડ્યો, તો એવી કોઈ ઘટના ખરી? સાચી વાત છે રાજદીપભાઈ. જુનાગઢના જે સાધુ સંતોની જ્યારે ફોટોગ્રાફી કરવામાં આવી ત્યારે હું ટૂંકમાં એક સમય હોય એનો કે તમે ફોટોગ્રાફી લઈ શકો, અને જે સાધુ હોય તે ત્યાં દરેક ભાષાના સાધુ હોય જુનાગઢમાં. તો હું જ્યારે ફોટોગ્રાફી કરતો તો અમુક સંતોને ગમતી, અમુકને ન ગમતી, કારણ કે એક એનો પ્રોટોકોલ હોય છે, સંતોનો એક પ્રોટોકોલ હોય છે. અને અમુક સંતો જ્યારે આપણે ફોટોગ્રાફ કરતા હોય તો ખૂબ સરસ પોઝ આપતા, પણ અમુક સંતો મને આપે કીધું યાદ આવ્યું કે જે એની ચલમ હોય જે બનાવેલી પીતા હોય, તો એ ચલમ કેમેરા ઉપર આમ ફેરવીને ઘા કરી ત્યારે એક કેમેરાનો મારો કાચ તૂટી ગયેલો ટૂંકમાં. એટલે એવા ઘણા બધા ટૂંકમાં તકલીફો આવે કે ખરેખર ફોટોગ્રાફી અમારે જે પાડવાની હોય એમાં 1000 ઉપરના ટૂંકમાં ફોટોગ્રાફ્સ હોય, એટલે એમાં તકલીફ તો આવી આવતી હોય. માત્ર શિવરાત્રીના મેળા પૂરતું સીમિત હતું કે ગુજરાતના બધા સંતો તમે આવી રહ્યા? શિવરાત્રીના મેળામાં, અને એ ફોટોગ્રાફ દાખલા તરીકે ગુજરાતનું જયદીપભાઈ જોયું તો ઘણા બધા સિદ્ધ પુરુષો, સંત પુરુષો છે, પણ ખાસ કરીને એટેચમેન્ટ એટલે કે જુનાગઢની જ ફોટોગ્રાફી ક્યાં, એટલા માટે કે શિવરાત્રીનું આપણા સમગ્ર ભારતમાં શિવરાત્રીના મેળાનું જુનાગઢમાં ખૂબ મોટું મહત્વ છે. જુનાગઢ તો પીઠું છે પાછું સંતો માટે, એટલે ત્યાં જે સંતો આવવાના છે તેની ખાસ દાખલા તરીકે એમનું જીવન કે ઠીક, પણ શંકર ભગવાન જે હતા એને ટૂંકમાં સારું લગાવવા માટે એની પરંપરા શું છે એ ટૂંકમાં આપણે બહુ ઊંડાણપૂર્વક એમાં નથી ગયા, પણ એવું માનવામાં આવે છે કે જે શંકરને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપ સાધુ સંતો આપતા હોય છે. તો આપણે વાત કરી પ્રોબ્લેમની કે ફોટા પાડતી વખતે કેવી કેવી તકલીફો આવે, તો આપણા જીવનમાં આપણે આ જ રસ્તો અપનાવ્યો ફોટોગ્રાફીનો, તો આપણા ફેમિલી મેમ્બર્સ તરફથી પણ કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા ખરા કે ફેમિલી તરફથી કંઈ સપોર્ટ હતો આપને? નહીં રાજદીપભાઈ, સૌ પ્રથમ તો મેં કીધું એમ કે ખરેખર તમે કીધું કે તમારે કોઈ પણ આ એક ક્ષેત્રમાં નહીં, દરેક ક્ષેત્રમાં તમારે આગળ આવવું હોય તો તમારો સૌ પ્રથમ ફેમિલી સપોર્ટ તો હોવો જ જોઈએ. અને એક મારા માટે ખાસ કરીને એટલા માટે હતું કે એક આર્થિક સ્થિતિ નહોતી, કમાવાનું કોઈ સાધન નહોતું, અને એ દરમિયાન તમારા પરિવાર તમને જ્યારે સપોર્ટ કરે, હું
રાજદીપભાઈ આપને વાત કરું તો સમગ્ર ગુજરાતનું મેં 2 વાર ભ્રમણ કર્યું અને એ દરમિયાન ફોટોગ્રાફી માટે જાવું એટલે 28 દિવસ હું ઘરે ન આવતો મહિનામાં, અને 2 દિવસ શનિ રવિ ઘરે હોય. પણ હું એટલો ભાગ્યશાળી છું કે મારા ફાધરે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને રમેશ ટૂંકમાં એને મને સપોર્ટ કર્યો. અને આ વસ્તુ ત્યારે શક્ય છે કે મારા મોટા ભાઈ છે તો તે દરેક સ્થિતિ એની વાડી, મારું ટૂંકમાં પોતાનું ખેતર, આ તે ઘરની સ્થિતિ સંભાળી શકે ત્યારે હું ટૂંકમાં બહાર કામ કરી શકું. હા, અને સૌપ્રથમ એ સમયે કે રાજદીપભાઈ જ્યારે આપણે ગાંધીનગર સુધી કે દરેક ક્ષેત્રમાં માહિતી ખાતું હોય કે ટુરિઝમ વિભાગ હોય કે સાંસ્કૃતિક વિભાગ હોય તો એમાં ડોક્યુમેન્ટરી આપણે પહેલાં થીમ આખી ઊભી કરવી પડતી હોય. તો સૌપ્રથમ સવારે હું વહેલો નીકળવાનું હોય તો મારા પરિવાર તરફથી નાસ્તો, આ તે બધી વસ્તુ તૈયાર. અને આજે પણ જ્યારે મારા જીડીભાઈ મેરેજ થયા તો સવારમાં હું જ્યારે 3 વાગે નીકળવાનું હોય તો પણ મારા વાઈફ તરફથી નાસ્તો, આ તે વસ્તુ 3 વાગે પણ જાગીને. એટલે દરેક ક્ષેત્રમાં જો તમારો પરિવાર તમારી સાથે નહીં હોય તો તમે કોઈ ક્ષેત્ર, તમારી અંદર 1000 ગણું ટેલેન્ટ હશે પણ તમારો પરિવાર તમારી સાથે નહીં હોય તો તમે એ લક્ષ્ય પૂરું નહીં કરી શકો. આપના ફેમિલી તરફથી આપને 100% સપોર્ટ. 100% સપોર્ટ. આપે જેમ કહ્યું કે ગુજરાતનું આપણે 2 વાર ભ્રમણ કરેલું છે, તો એ ભ્રમણ આપે કેવી રીતના કર્યું? ટૂંકમાં આપની ગાડી લઈને ભ્રમણ કરતા કે પછી બસ, ટ્રેન કે એનો કઈ ઉપયોગ? સૌપ્રથમ રાજદીપભાઈ મેં જ્યારે કર્યું ત્યારે મારી પાસે બ્લેક સ્પ્લેન્ડર હતું અને એ દરમિયાન મેં સોમનાથ, દ્વારકા એ એક નાનકડા એવા સેન્ટરથી શરૂ કરી અને પૂરા બાઇકથી મેં ભ્રમણ કર્યું. અને ત્યારે મારો જે બિઝનેસ હતો માર્કેટિંગનો, એ બિઝનેસને લઈને કર્યું. અને જ્યારે બીજું ફોટોગ્રાફી માટે જ્યારે કર્યું ત્યારે મારી પાસે કાર હતી અને એ કાર માટે મેં જે ગુજરાતનું ભ્રમણ કર્યું એમાં ઘણા બધા મને અનુભવો મળ્યા, ઘણા બધા માણસોના અનુભવ મળ્યા. અને ખાસ કરીને જે મારો શોખ હતો એમાં, અને રહસ્ય આપે 2 ટૂંકમાં જે વાંચ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે જે વસ્તુનો તમને શોખ હોય ને એ વસ્તુમાં તમે ભૂખા તરસ્યા હોય તો તમને થાક ન લાગે. પ્રદ્યુમનજી, એક પ્રશ્ન મારે એ પૂછવો હતો કે જે આ ફોટોગ્રાફી છે એને આવકનો સ્ત્રોત બનાવવા માટે ગુજરાત સરકારની કે ભારત સરકારની કઈ કઈ એવી જોગવાઈઓ હોય છે જેથી કરીને આપણે આવક પણ એમાંથી જનરેટ કરી શકીએ છીએ? તો અમારા દર્શક મિત્રોને એ પણ જણાવશો કે એની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે અપ્લાય કરવાનું હોય છે, કે કેવી રીતના ફોટોગ્રાફ મોકલવાના હોય છે અને કયા ખાતા હેઠળ આ બધી વસ્તુ છે એ ચાલતી હોય છે? ખૂબ સરસ સવાલ કર્યો જયદીપભાઈ આપે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, જે સૌરાષ્ટ્ર કહી શકાય ને, સૌરાષ્ટ્રમાં બહુ ઓછા કલાકારો છે જેને આ વિષયની ખબર છે. જેમ કે ગુજરાત સરકાર લલિત કલા અકાદમી, યુવા સાંસ્કૃતિક વિભાગ અને માહિતી ખાતું, આ અને ટુરિઝમ વિભાગ, પ્રવાસન વિભાગ, આ 4-5 વિભાગ જે છે એમાં ફોટોગ્રાફીનું ખૂબ મોટું મહત્વ છે. અને ગુજરાત સરકાર ભારતમાં એક જ ગુજરાત સરકાર પાસે જ આ થીમ છે કે જેઓ કલાકારોને પ્રોત્સાહિત કરે છે. જેમ કે શરૂઆત જ્યારે નાનામાં નાનો કલાકાર શરૂઆત કરતો તો એની ડોક્યુમેન્ટરી પોતે બનાવે અને પોતાના એક્ઝિબિશન માટે, તો એને પ્રથમ એક્ઝિબિશન માટે નાનકડા એવા શહેરમાં ત્યારે ગુજરાત સરકાર એને 25,000 રૂપિયા આપે છે શરૂઆતથી. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ એને વિદેશ સુધી તમામ ખર્ચ, પ્લેનમાં આવવા જવાની ટિકિટ, હોટલ, સંપૂર્ણ જમવાનો, એ સિવાય તમને એક આસિસ્ટન્ટનો ખર્ચ પણ સાથે ગુજરાત સરકાર આપે છે. અને એની જે જોગવાઈ છે તે તમે અમદાવાદ એની લલિત કલા અકાદમીની ઓફિસ છે ત્યાં તમે એની આખી માહિતી મેળવી શકો. અને ત્યારબાદ એ શરૂઆતમાં તમારે જે કોઈ વિષય ઉપર કામ કરવું હોય, ફોટોગ્રાફીમાં, પેઇન્ટિંગમાં કે કોઈ પણ વસ્તુમાં, તો તમને એના વર્કશોપમાં પણ એ લોકો ફ્રી એટેચમેન્ટ આપે. તો આપની આ ફોટોગ્રાફીની પેલું પ્રદર્શન ક્યાં હતું? મારું રાજદીપભાઈ પહેલું પ્રદર્શન રાજકોટમાં હતું અને રેસકોર્સમાં. એ કયા ક્ષેત્ર માટે હતું? જેમાં મેં આપણે કીધું એમ કે ગુજરાતના સમગ્ર સ્ટેચ્યુની જે ફોટોગ્રાફી કરી હતી એમનું ત્યારે જયેશભાઈ રાદડિયા કેબિનેટ મિનિસ્ટર હતા અને રાજકોટ યુવરાજ માધાતા સિંહજી દ્વારા ત્યાં રાજકોટમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને કઈ સાલ હતી? 2015ની સાલમાં. કેટલાક સ્ટેચ્યુઓ તમે એની અંદર ઇન્ક્લુડ કર્યા હતા? મેં જયદીપભાઈ 817 સ્ટેચ્યુની ઓલ ગુજરાતમાં ફોટોગ્રાફી કરી અને ગુજરાત સરકાર દ્વારા જે 40 ફોટોગ્રાફી સિલેક્શન કર્યા હતા એ ફોટોગ્રાફ ત્યાં મૂકવામાં આવ્યા હતા. તો એક પ્રશ્ન મને એ પણ છે કે 800 કરતા પણ ઝાઝા સ્ટેચ્યુના આપે ફોટો પાડી અને ત્યાં પ્રદર્શનમાં મૂક્યા હતા, તો એ સ્ટેચ્યુ આપે ગોત્યા કેવી રીતના અને કેવી રીતના એની માહિતી લઈને આપણે એના ફોટા એકત્રિત કર્યા? એટલે આપે જે પ્રકારે પ્રશ્ન કર્યો રાજદીપભાઈ કે જે સ્ટેચ્યુ છે
તો સ્ટેચ્યુ ઘણીવાર ગુજરાતના ઘણા લોકોને મેં કીધું એમ કે માત્ર દિશા સૂચન માટે ઉપયોગ થાય છે, પણ સ્ટેચ્યુની અંદરની પ્રતિભા કે આવનારી પેઢી, સ્ટેચ્યુ એટલા માટે મૂકવામાં આવ્યા હતા કે આવનારી પેઢીઓ એ સ્ટેચ્યુના 5 વિચારોને ફોલો કરે. અને ખાસ કરીને તમે કીધું કે સ્ટેચ્યુ ગોઈતા કઈ રીતે, તો હું એક ઉદાહરણ ટૂંકમાં તમને આપું કે હું પોરબંદર ગયો તો દરેક ક્ષેત્રમાં, દાખલા ભાવનગર છે તો ભાવસિંહજી ઉપરથી ભાવનગરનું નામ પડ્યું, રણજીત ટ્રોફી છે તો જામ રણજીતસિંહ ઉપરથી રમાય છે. તો જેઠવા સ્ટેટ છે પોરબંદર, તો જેઠવા સ્ટેટનું મેં સ્ટેચ્યુ ત્યાં ગોતવાના પ્રયત્ન કર્યા પણ ન મળ્યા. પણ ગુજરાતના ભ્રમણ બાદ ગાંધીધામ હું ગયો અને ગાંધીધામમાં જ્યારે મેં ઇફકો કંપની ત્યાં છે તો ઇફકો કંપનીની અંદર હાફ સાઇઝનું સ્ટેચ્યુ હતું, પણ હું દૂર હતો એટલે આમ હું વાંચી ન શકતો. પણ દરેક સ્ટેચ્યુની ઉપર ધૂળ, કબૂતરનું ચરક, આ બધી વસ્તુ હોય. તો સૌપ્રથમ હું ત્યાંના ગાર્ડ હોય કે કોઈ એની મદદથી આખું સ્ટેચ્યુ સાફ કરતો, અને નીચે દરેક સ્ટેચ્યુની નીચે એક તકતી મારેલી હોય, અને એ તકતી મેં રાજદીપભાઈ વાંચી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયું કે પોરબંદરના સ્ટેટ, ગાંધીધામ ઇફકો કંપનીમાં એનું સ્ટેચ્યુ શા માટે. અને તકતી મેં વાંચી ત્યારે ખ્યાલ આવ્યો કે ઉદય ભાણસિંહજી બાપુને પદ્મશ્રી એવોર્ડ, આગળ પદ્મશ્રી હતો બરાબર. ત્યારે ટૂંકમાં આપે જે વાત કરી કે આવનારી પેઢીઓને ખુદને ખબર હોવી જોઈએ કે માત્ર મહારાણા પ્રતાપને ઓળખે છે, આપે જેમ વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખે, મહાત્મા ગાંધી, પણ એ સિવાયના આ ભારતના અખંડ રાષ્ટ્ર માટે કે ઘણા બધા એવા બલિદાનો આપી દીધા છે કે પોતાનું માથું લોહી આપતા પણ નથી હચકાણ, પણ આજે એનો ઇતિહાસ છે ને ક્યાંક ને ક્યાંક દબાતો હોય એવું લાગે. એમ ઉદય ભાણસિંહજીની હું વાત કરતો હતો રાજદીપભાઈ, તો ઉદય ભાણસિંહજી બાપુ ઇફકો કંપનીને પ્રથમવાર ગુજરાતમાં લઈ આવનાર ઉદય ભાણસિંહજી, એટલા માટે એમનું સ્ટેચ્યુ અંદર હતું. અને ખેતી વિકાસ બેંક, આજે જમીન વિકાસ બેંકથી ઓળખાય, તો ખેતી વિકાસ બેંકના પ્રથમ પોતે ચેરમેન પણ રહી ચૂક્યા હતા. તો આપણા દર્શક મિત્રોને હું જણાવી દઉં કે પ્રદ્યુમનસિંહ દ્વારા જે કાંઈ ફોટોગ્રાફી થઈ છે સ્ટેચ્યુની, એ બધી તમારે જો જોયું હોય તો ગુજરાત ગાથા નામનું પુસ્તક છે પ્રદ્યુમનસિંહ જાડેજાનું, એની અંદર સ્ટેચ્યુની પ્રતિમાનો જે ફોટોગ્રાફ તો છે જ, સાથે એમાં જોડાયેલી માહિતી પણ એમાં અંદર આપેલી છે. તો પ્રદ્યુમનસિંહ, તમે જે આ પ્રતિમાનું પ્રદર્શન કર્યું અને સંતો મહંતોની જે છબીઓ છે એનું પણ પ્રદર્શન તમે મૂકવાના છો વિદેશની ધરતી ઉપર, તો આટલા બધા પ્રદર્શનોમાંથી સૌથી સફળ અને સૌથી જે તમને ગમ્યું હોય કે માણસોને પણ ગમ્યું હોય લોકોને, એવું કયું હતું પ્રદર્શન? ખૂબ સરસ સવાલ કર્યો જયદીપભાઈ. ઘણા અત્યાર સુધીના મારા જે પ્રદર્શન દરેક પ્રદર્શન ખૂબ હિટ ગયા, એટલા માટે કે દરેક પ્રદર્શનમાં ખૂબ લોકોએ સરાહના કરી છે અને સોશિયલ મીડિયા તેમજ પ્રેસ રિપોર્ટર ખૂબ ટૂંકમાં પ્રાધાન્ય આપી અને ખૂબ સફળતા આપી. પણ મને જે પ્રદર્શન ગમ્યું એ રાજદીપભાઈ, એક પ્રદર્શન ટૂંકમાં જ્યારે રૂખડની ફોટોગ્રાફીનું હોય, જેમાં એવું હોય કે પ્રિવ્યૂ પ્રદર્શન તમારે ગુજરાતમાં કરવાનું હોય, ગુજરાત બહાર તમને જ્યારે ગુજરાત સરકાર મોકલે એનું પ્રિવ્યૂ પ્રદર્શન તમારે ગુજરાતમાં કરવાનું હોય. તો લલિત કલા અકાદમીને મેં એવું કીધું કે આ એક પ્રદર્શન એવું છે કે હું મારા ગુરુના સાનિધ્યમાં કરું તો, અને મારા ગુરુ એટલે ઉપલેટા ગધેથડ લાલ બાપુ. તો ત્યારે એ સમય દરમિયાન રાજદીપભાઈ બાપુ ગુફાની અંદર હતા, અને આપને પણ ખ્યાલ છે કે એ જગ્યા ઉપર, એ આશ્રમ ઉપર ખૂબ ડિસિપ્લિન અને બધી વસ્તુ કે તમારે બાપુના આદેશ વગર અહીંયા કોઈ વસ્તુ શક્ય નથી, અને ત્યારે કોઈ બાપુને મળી પણ ન શકે. તો આજે પણ મને ખ્યાલ છે કે મારા મિત્ર ધોરાજી સંતરૂપા ટ્રાવેલ્સ વિજયભાઈ મારી સાથે આવ્યા અને એક પત્ર લખી અને બાપુ પાસે અનુમતિ કે બાપુ એક પ્રદર્શન જે પ્રિવ્યૂ બરોડામાં, સુરતમાં, અમદાવાદમાં કરી શકાય, પણ મારી એવી અંદરથી લાગણી છે કે આ સંતોને લગતું છે, અને જો આ પ્રદર્શન હું અહીંયા કરું તો, અને અહીંયા મોટી સંખ્યામાં બાપુ બહાર પધારવાના હતા, તો મોટી સંખ્યામાં ત્યાં માનવ પણ પધારવાના હતા. તો બાપુએ અંદરથી જવાબ લખીને કે ભાઈ આ જગ્યા ઉપર, બાપુએ અંદર જગ્યા પણ દર્શાવી કે આ જગ્યા ઉપર આ પ્રદર્શન મૂકવાનું છે. અને એ પ્રદર્શન ત્યારે રાજદીપભાઈ અહીંયા મૂકવામાં આવ્યું, અને ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્યાં પધારવાના હતા. તો એ પ્રદર્શનમાં એવું હતું રાજદીપભાઈ કે સૌપ્રથમ પ્રદર્શન ખુલ્લું મૂકવાનું વિજયભાઈના હાથે નક્કી થયું હતું, કારણ કે બાપુ સાથે ગુફામાં હતા એટલે એટલી બધી વાતચીત નહોતી થઈ ગઈ, કારણ કે વારંવાર પત્ર એટલે એમને જે મંત્રોચ્ચારમાં તકલીફ ન થાય એટલે આપણે ડિસ્ટર્બ નહોતા કરતા, એટલે વિજયભાઈ રૂપાણીના હાથે ખુલ્લું મૂકવાનું. એટલે વિજયભાઈ ત્યાં આવ્યા અને એ પ્રદર્શન વિજયભાઈ અને એમના વાઈફ અંજલીબેન રૂપાણી. અને રાજદીપભાઈ, કદાચ હું ખોટો ન હોતો, પ્રદ્યુમનસિંહના જે જેટલી ફોટોગ્રાફી છે અને જેટલા પ્રદર્શન છે એમાં સૌથી વધારે મુખ્યમંત્રીઓ દ્વારા તે એના હસ્તે તે ખુલ્લું મૂકવામાં આવ્યા છે, કદાચ હું ખોટો ન હોતો.
કયા કયા મુખ્યમંત્રીના હાથે તમારા પ્રદર્શન ખોલાવ્યું? પ્રથમ જ્યારે મેં 2015 શરૂઆત કરી કે એમાં મને આનંદીબેન પટેલનો ખૂબ પ્રોત્સાહન મળ્યું. ત્યાર પછી ગોવામાં મને અત્યાર સુધીમાં જે દરેક મુખ્યમંત્રી હતા એમાં મને સૌથી વધુ મનોહર પારીકર સાહેબ, ગોવાના મુખ્યમંત્રી, જે મને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને ત્યાં પણજીમમાં તેઓ મારા ઇનોગ્રેશન માટે એગ્રી થઈને તેઓએ ખુલ્લું મૂક્યું હતું. ત્યાર પછી વિજયભાઈ રૂપાણીએ મારા 2 થી 3 પ્રદર્શન ખુલ્લા મૂક્યા. ત્યારબાદ જામનગરમાં ભૂચરમોરીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લું મૂક્યું અને હાલમાં જ 2023માં ગોવામાં પ્રમોદ સાવંતજી મુખ્યમંત્રી છે તેઓએ અને કેન્દ્રીય મિનિસ્ટર પણ આખી ગોવા સરકાર ત્યાં હું એમ કહી શકું હાજર રહી. એમ રમેશ, મેં જયદીપભાઈ કીધું એમ કે મને ખુદને ખબર નથી કે આ વસ્તુ શા માટે શક્ય છે, પણ હું એવું ઈચ્છું છું કે ક્યાંક સાધુ સંતોના આશીર્વાદ, ક્યાંક સેવાકીય સામાજિક પ્રવૃત્તિ હોય તેના આશીર્વાદ, અને ખાસ કરીને તો હું એવું ઈચ્છું છું કે જે સ્ટેચ્યુ હતા કે માત્ર સ્ટેચ્યુ નથી, એની અંદરની ચેતના પણ મને કામ આવતી હોય. એટલા માટે અને આજે હું જે વિદેશ માટે સિલેક્શન થયો છું એ મારી ફાઇલ એટલી મજબૂત હતી એટલા માટે હું સિલેક્શન થયું. તો આપણે જેમ વાત કરી કે પહેલું પ્રદર્શન જે હતું આપનું એ લાલ બાપુ ગધેથરના જે આશ્રમ છે ત્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લાલ બાપુને ત્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બાપુ જ્યારે બહાર આવ્યા ત્યારે ટૂંકમાં ઘણા સમય તેઓ મંત્રોચ્ચાર માટે અંદર ગુફામાં રહેતા. એટલે ખાસ કરીને રાજદીપભાઈ, ગુરુના સાનિધ્ય હોય અને આપણને એવી ઈચ્છા હોય કે ખરેખર જો મારા ગુરુ આ પ્રદર્શનમાં આવે તો. પણ ત્યારે જયદીપભાઈ એવું હતું કે 20 લાખની સંખ્યા ટૂંકમાં 8 દિવસમાં ત્યાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાલમાં ત્યાં બાપુનું દરેક સમાજમાં 18 વર્ણમાં બાપુનું એવડું મોટું મહત્વ છે. અને હું તો એવું માનું છું કે ખરેખર ગાયત્રી આશ્રમ વિશે લોકોએ જાણવું જોઈએ કે ખરેખર ત્યાંની પરંપરા શું છે, ગુરુ અને ચેલાની પરંપરા શું છે. દરેક સમાજને, દરેક 18 વર્ણને બાપુ એક સમાન ગણે, એક સમાન રાખે છે. અને ત્યારે જ્યારે પ્રદર્શન મારું જ્યારે હતું રાજદીપભાઈ, ત્યારે બાપુ સ્ટેજ પ્રોગ્રામમાં હતા અને હું 5મી હરોળમાં સામે બેઠો હતો અને પ્રદર્શન મારું આ બાજુની ખુલ્લી જગ્યામાં હતું. ત્યારે બાપુએ રાજુ ભગતને કીધું કે આવી રીતે કે આપણે ત્યાં પ્રદર્શનમાં જવું છે. એટલે હું સામે જો એટલે મને એમ કે બાપુ એની કોઈ વાતચીત કરે છે અને બાપુ આપણને એવી જયદીપભાઈ એવી કલ્પના પણ ન હોય કે બાપુ એટલા વર્ષો પછી બહાર આવતા હોય તો આપણને ઓળખતા હોય કે આપણી કોઈ યાદ હોય. તો જ્યારે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જયેશભાઈ રાદડિયા, તમામ આગેવાનો, રાજવી પરિવારો હતા અને બાપુએ ટૂંકમાં એવું કીધું કે તમે અહીંયા આવો તો એમ. તો હું એટલી સંખ્યા કે આગળ એના ડિવાઈડર લગાવેલા હતા કે એ પાર કરીને આવું પોલીસ પ્રોટેક્શન. તો મેં પાછળ જોયું કે મેં કોઈક આગેવાનોને કદાચ કહેતા હોય એમ. તો તેમને કીધું કે તમે અહીંયા આવો. એટલે પછી મારી ઉપર વાત આવી એટલે હું ટૂંકમાં ત્યાં ગયો એટલે આશ્ચર્યચકિત થાય કે બાપુ એટલી મોટી સંખ્યામાં ડાયરેક્ટલી આપણને બોલાવ્યા. એટલે સ્વાભાવિક રીતે જયદીપભાઈ આપણને એવું થાય કે અંદરથી આપણું ટૂંકમાં હૈયું ભરાઈ ગયું કે ભાઈ આપણા ગુરુ. એટલે હું ત્યારે મને આમ રડવું આવી ગયું, ભાવુક થઈ ગયો. અને બાપુએ ખંભે હાથ મૂકીને એમ કીધું કે મારે એ પ્રદર્શનમાં આવવું છે. અને બાપુ ત્યારે એ પ્રદર્શનમાં આવ્યા અને આખું પ્રદર્શન જોતા જયદીપભાઈ એ બાપુએ દરેક ફોટાને નમન કર્યા કે કોઈ સ્વરૂપે. શિવરાત્રીનો મેળો તો બાપુ ટૂંકમાં ખ્યાલ કે ભાઈ આજે મને ટૂંકમાં મારા આંગણે સાધુ સંતો વધાર્યા. એક બાપુ માટે માત્ર ફોટોગ્રાફ એક્ઝિબિશન નહોતું, પણ બાપુએ જે રીતે મેં જોયું કે બાપુએ એવું વિચાર્યું કે મારા આંગણે સાધુ સંતો આવ્યો અને સાધુને સાધુ વાલા જ હોય. એટલે અને એ પ્રદર્શન મારી દ્રષ્ટિએ હું એક આ દ્રષ્ટિકોણથી એવું માનું છું કે મારા ગુરુએ પ્રદર્શન જોયું એટલે સફળ છે. દુનિયાના દરેક મુખ્યમંત્રીએ, દરેક લોકોએ જોયું એનાથી 100% મને પ્રસિદ્ધિ મળવાની, પણ મારા ગુરુએ પ્રદર્શન જોઈ અને દરેક ફોટાને. પણ બીજી વસ્તુ રાજદીપભાઈ મેં એ જોઈ કે ત્યાં ઉપલેટા વિસ્તારમાં ભરવાડ સમાજ, રબારી સમાજ, ચારણ સમાજ, એમાં મેં એક દ્રશ્ય, એક ફોટોગ્રાફી પણ મેં છે કે એમાં એક જે બેનર ઉપર બાપુનો દરેક ફોટો, એમાં મારો ફોટો પણ ટૂંકમાં લગાવેલો હતો. એક માજી ટૂંકમાં એ ફોટાના દુખણા લેતા અને પછી માજીને મેં પૂછ્યું કે એવું કેમ, તમે એને ઓળખો છો? એટલે એ કે ના. તો મેં કીધું એ કોણ છે? તો એ કે આ બધા ફોટા એને પાડ્યા છે. અને પછી મેં કીધું એ હું જ છું. તો મેં કીધું તમે કેમ દુખણા લીધા? તો એ કે આ મેળો એ કે ને ઘણા વર્ષોથી મારે શિવરાત્રીના મેળામાં જવું હતું પણ હું મારા પગની હિસાબે નથી જઈ શકતી એમ. પણ આજે મને અહીંયા દર્શન કરાવ્યા એટલે મેં એને આશીર્વાદ આપ્યા કે તું દીકરા તું 100 વર્ષનો થાય. એટલે એ ફોટોગ્રાફી પર મારી પાસે છે કે એટલે હું મારી દ્રષ્ટિએ એવું સમજુ કે એ મારું બેસ્ટ. અને ત્યારે
1 લાખથી ઉપરની સંખ્યામાં લોકોએ એ પ્રદર્શન નિહાળ્યું. અને આ પ્રદર્શન કઈ સાલમાં હતું અને કેટલા દિવસનો આ પ્રદર્શન મેળો ચાલ્યો હતો ત્યાં? 2020માં હતું આ પ્રદર્શન અને એ પ્રદર્શન 8 દિવસ માટે ત્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું. ઓકે, તો આપ જે આ ફોટોગ્રાફીનું જે કામ કરો છો એ ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ કરો છો, તો ગુજરાત સરકારની પહેલી એવી તમને કઈ સહાય મળી હતી અને ક્યારે મળી હતી? 2016માં રાજકોટ ખાતે મેં જે પહેલું પ્રદર્શન કર્યું તેમાં મને ગુજરાત સરકારે 25,000 રૂપિયાનું પુરસ્કાર સહાય રૂપે આપ્યું. પ્રદ્યુમનસિંહ, તમે ફોટોગ્રાફી ફિલ્ડમાં છો. દરેક ફિલ્ડમાં કોઈ ધ ગ્રેટ વ્યક્તિ હોય જ છે જેને જોઈને આપણે શીખતા હોઈએ છીએ. તો ફોટોગ્રાફી તમે જ્યારથી ચાલુ કરી ત્યારથી તમારા આદર્શ કોણ છે? આદર્શ તો હોય જ, સાથે તમને હેલ્પફુલ રહ્યા હોય, ઉપયોગી રહ્યા હોય કામની અંદર, એવા કોઈ વ્યક્તિ ખાસ તમારા જીવનમાં? ખાસ કરીને જયદીપભાઈ, ફોટોગ્રાફી ક્ષેત્રે મારા 2 આદર્શ છે, જેમાં આપણે કદાચ નામ સાંભળ્યું હોય તો ગુજરાતના પદ્મશ્રી એવોર્ડ, જેઓ ટૂંક સમય પહેલાં આપણી વચ્ચે અત્યારે રહ્યા જ નથી, ઝવેરલાલ મહેતા, કે જેઓને હરમેશ હું આદર્શ માનતો. અને એમને એવું ફોટોગ્રાફી ક્ષેત્રે એવું શીખવાડ્યું કે લોકો જે હોય, ઝવેરલાલ મહેતા હું ન ભૂલતો હોય તો 96-97 વર્ષની ઉંમરે તેઓ એક્સપાયર થઈ ગયા. અને ટૂંક સમય પહેલાં એમને પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો. અને ઘણા વર્ષો સુધી એને ગુજરાત સમાચારમાં ફોટો સ્ટોરી તરીકે ખૂબ સારી પ્રસિદ્ધ કરતા. અને એના આજની તારીખે તમે યુટ્યુબમાં કે ક્યાંક તમે એના ફોટોગ્રાફ ગૂગલમાં સર્ચ કરો તો ઇન્દિરાબેન પોતે એમને રાખડી બાંધતા. અને એનો માત્ર ફોટોગ્રાફી નહીં, એમના જીવનમાંથી ઘણું બધું એવું, માત્ર એવું જ નહીં, ઘણું બધું એવું શીખવા જેવું હતું. જેઓ પોતે એક છે ને કે આઈડલ તો હતા જ, આદર્શ તો હતા જ, પણ પોતે એનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. અને એક એમનું લેવલ ખૂબ મોટું હતું, પણ એક નાના કલાકારને કઈ રીતે એને પ્રમોટ કરવા એ એક એનું એક મહત્વનું પાસું હતું. તો હું એક નાના એવાળા ગામડામાંથી આવતો ત્યારે એક અમદાવાદ મારા પ્રદર્શનમાં મેં એવી ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબ તમે આ પ્રદર્શન ખુલ્લું મૂકો એમ, એમના ઘરે જઈને. તો તેઓ એ પ્રદર્શનમાં પધાર્યા અને ત્યારે મને એને ફોટોગ્રાફી વિશે નેચરાલિટી શું છે દરેક વસ્તુ, કે જ્યારે મેં એવું કીધું કે આપની સાથે એક આપણે ફોટો પાડીએ સાહેબ, તો એને એમ કીધું કે દ્રષ્ટિ કેમેરા સામે તમે જે નેચરલ છો ને, નેચરલ આપણે બે વાત કરીએ એને, એવી જ રીતે દરેક ફોટા ઉપર મને એને નેચરાલિટી સમજાવી. અને ખાસ કરીને તો એમની પાસેથી હું કોઠાહૂદ શીખો, કે જ્યારે હું એમને ઘરે તેડવા ગયો, મૂકવા ગયો, એમની ઘણી બધી વાત આજે પણ અમને યાદ આવે કે ખરેખર ઝવેરલાલ મહેતા વર્ષો સુધી ફોટોગ્રાફીની દુનિયામાં તેઓ અમર રહેશે. અને બીજા આદર્શ મારા અંકલ અજયસિંહ જાડેજા ભાવનગર, કે જેમની પાસેથી દરેક વસ્તુ હું ફોટોગ્રાફીની દરેક વસ્તુ શીખો, વિષયો શીખો કઈ રીતે કરવા. એમ ફોટોગ્રાફીમાં મારા 2 આદર્શ હતા. અને આપણે જેમ વાત કરી કે તમને ફોટોગ્રાફી ક્ષેત્રે કોણ ઉપયોગી થયું, રાજકીય લોકો, એમાં જયદીપભાઈ એવી જ રીતે ઝવેરલાલ મહેતા જેમ આપણી વચ્ચે નથી, એમ સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ રાદડિયા પણ આપણી વચ્ચે નથી. પણ રાજદીપભાઈ ઘણા બધા રાજકીય લોકો મારા ટચમાં આવ્યા દરેક ક્ષેત્રમાં, રાજકીય, સામાજિક અને ફોટોગ્રાફી ક્ષેત્રે. એમાં મેં આમ ગર્વથી કહી શકું એમ કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે મને હેલ્પફુલ થયા છે એવું કોઈ ન થઈ શકે એમ. દરેક ક્ષેત્રમાં, દરેક રીતે, ગાંધીનગર હોય કે આજે હું આંતરરાષ્ટ્રીય લેવલે મારા હવે ભવિષ્યના એક્ઝિબિશન બધા વિદેશમાં હું યોજવાનો છું. તો રાજદીપભાઈ એમને જેદી મને ખબર નહોતી કે આ પ્રદર્શન વિદેશ સુધી, ત્યારે આપણી એવડી કલ્પના ન હોય, જેદી આપણી 20 વર્ષની ઉંમર હોય, જ્યારે પહેલું પ્રદર્શન ગુજરાત ગાથા જે જામકરોણામાં બહુ મોટો કાર્યક્રમ વિઠ્ઠલભાઈ આયોજિત કરી અને જામકરોણામાં સંપૂર્ણ જમણવાર વિઠ્ઠલભાઈ રાદડિયા. એટલે ઘણીવાર મેં આપને જે વાત કરી ને કે જ્ઞાતિવાદ, વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે અવસાન પામ્યા રાજદીપભાઈ, ત્યારે દરેક પ્રકારના, દરેક સમાજના લોકો ત્યાં એમના દેહના દર્શન કરવા માટે આવ્યા હતા. તો આજે એ વાત મને એટલા માટે યાદ છે કે વિઠ્ઠલભાઈએ એક ક્ષત્રિય સમાજમાંથી આવું, પણ એમની અને મારા પપ્પાની જે મિત્રતા હતી એમને નિભાવી. અને આખા જામકરોણા તાલુકાનો એમને જમણવાર આપ્યો અને દરેક રીતે મને હેલ્પફુલ થયા. અને એવન વિઠ્ઠલભાઈ હરમેશ રાજકોટ હોય, ગાંધીનગર હોય તો એમ કહેતા કે ભાઈ તમે મારા બંગલે આવતા રહેજો એમ. તો એક પોઝિટિવ થિંકિંગ, કે જે મેં તમને જે વાત કરી કે મારો ગુજરાત ગાથા બનાવવા પાછળનો રાજદીપભાઈ હેતુ પણ એ જ હતો કે દરેક ક્ષેત્રમાં, નગર આપણા ક્ષત્રિય નેતા પણ મને મદદરૂપ થયા છે,
દરેક નેતા મને મદદરૂપ. પણ વિઠ્ઠલભાઈ જે અલગ અંદાજથી નક્કી થયું, ટૂંકમાં ગમે ત્યારે તમે એને ફોન કરી શકો, ગમે ત્યારે તમે એની હેલ્પ માગી શકો. અને ઘણીવાર એવું પણ બને કે તમે છે ને, વિઠ્ઠલભાઈનો સ્વભાવ હતો કે એ તમારો ખંભેથી ભાર પોતે લઈ લેતા. અને આજે તમે જોવો તો એમના જન્મ જયંતિ હોય, પુણ્યતિથિ હોય તો લાખો હજારોની સંખ્યામાં ટૂંકમાં એમના વિશે લોકો કાર્યક્રમો યોજતા હોય. તો એટલા માટે કે એ દરેક લોકોનો ભાર હળવો કરતા પોતાના માથે લઈ લેતા. અને ખાસ કરીને મેં તમને કીધું કે મારો જે હેતુ હતો, ખાસ કરીને આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એવો હતો જયદીપભાઈ, કે આજના જે જાતિવાદનો ટૂંકમાં સમુદાય સમાજ છે, કે બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિ હોય તો એમાં માત્ર દલિત સમાજ જોડાય અને એ કરતા હોય. પણ બાબા સાહેબ આંબેડકરે માત્ર એક સમાજ માટે કામ નથી કર્યું. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું તો જયદીપભાઈ, સોમનાથના મંદિર ઉપર ઘણીવાર ટૂંકમાં મુગલથી લઈ અને ચડાઈ થઈ અને એમને લૂંટવામાં આવ્યું. જ્યારે 19 વર્ષની ઉંમરે હમીરજી ગોહિલે 19 વર્ષની ઉંમરે જ્યારે માથું આપ્યું, એમનું લોહીનું બલિદાન આપ્યું અને જેમનું ટૂંકમાં ધડ લડ્યું હતું. હમીરજી ગોહિલનું ખૂબ સારું પુસ્તક પણ આવ્યું અને ધડ લડ્યું હતું એમ. ત્યારે એનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવ્યું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જ્યારે તમે જીવન ચરિત્ર આપણે વાંચી ત્યારે આપણને ખબર પડે કે એક સમય એવો હતો કે સરદાર સાહેબને શા માટે 562 રજવાડા એકત્રીકરણ થયા, કે કોઈ ધાક ધમકી, કોઈ એવું નહોતું, કોઈ એવું નહોતું. પણ જામ સાહેબ એટલે જામનગર રાજા, ત્યારે જામ સાહેબ ટૂંકમાં એ રજવાડાનું, હું મારી વાંચેલી વાત કરું છું, કે જે પ્રતિનિધિત્વ કરતા હતા. અને સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારમાં જ્યારે જામ સાહેબની હાજરી અને હમીરજી ગોહિલની, તમે જ્યારે સોમનાથની અંદર જાઓ તો પહેલાં એમની ડેરી આવે, તો સરદાર વલ્લભભાઈ પટેલ દરિયામાં જે પાણી લઈ અને હાથમાં જામ સાહેબની હાજરીમાં એમના જીવન ચરિત્રમાં વાંચેલી વાત કરું છું, કે એવો ખારા જળની સંકલ્પ કર્યો કે અમીરજી, તમારા લોહીનું બલિદાન હું આ સોનાનું મંદિર મઢીશ ને ત્યારે હું આપીશ. તો અવડી મોટી વાત કે દરેક, દાખલા તરીકે અમીરજી ગોહિલ તો ક્ષત્રિય હતા, સરદાર વલ્લભભાઈ પટેલ સમાજ, પણ ટૂંકમાં ત્યારે જાતિવાદ નહોતા. અને આજે તમે જોઈ શકો કે સોમનાથનું મંદિર અવડું મોટું સોનાની ટૂંકમાં જે છે સિક્યોરિટી, આ તે દરેક વસ્તુ એ સરદાર વલ્લભભાઈ પટેલ અને જામ સાહેબના આધીન છે. અને જામ સાહેબે તમામ જીર્ણોદ્ધારમાં, જામ દિગ્વિજયસિંહ જીર્ણોદ્ધારમાં ખૂબ ટૂંકમાં એનું મહત્વનો ફાળો છે, જે આવનારી પેઢીને ખ્યાલ નથી. બીજી વાત જ્ઞાતિવાદની હું કહું કે જુનાગઢના રા વંશજ, રા નવગણને બચાવવા માટે એક આહિર સમાજમાંથી દેવાય બોદર સાહેબ પોતાનું દીકરાનું બલિદાન આપવું. મને સાહેબ ગોવામાં જયદીપભાઈ જ્યારે મારું એક્ઝિબિશન હતું ને ત્યારે ત્યાં એક મોટી ઉંમરના પ્રોફેસર હતા અને મને પૂછવામાં આવ્યું કે આ સ્ટેચ્યુ જે ગુજરાતના છે એમાં તમારું પસંદગી, ટૂંકમાં તમે જેને આદર્શ માનતા એવું કયું સ્ટેચ્યુ? ત્યારે મેં એવું કીધું કે કૃષ્ણકુમારસિંહજી છે ને, એક રાજ્ય આપ્યું અને પ્રથમ રાજ્ય આપ્યું, અને એમનું આ રાજ્ય, આ ભારત માટે કૃષ્ણકુમારસિંહજીનું ખૂબ મોટું યોગદાન છે. એવી જ રીતે દરેક રાજવીઓનું યોગદાન છે, એવી જ રીતે દરેક સમાજના લીડરોનું યોગદાન છે. પણ આ બધાથી ઉપર જઈ અને પોતાના દીકરાનું બલિદાન આપવું, એની માં ટૂંકમાં એની આંખો ઉપર હાલે, એક દીકરાનું બલિદાન આપવું એ મારા માટે ટૂંકમાં બહુ, એટલે હરમે છે ને દેવાયત બોદરનો જે એક્ઝિબિશન હોય એમાં દેવાયત બોદરનો ફોટો પ્રથમ નંબરે રાખું. એમ ખાસ કરીને મેં જેમ કીધું ને કે જ્ઞાતિવાદના ધોરણો એ સમયમાં હતા જ નહીં. આજની જે પીડા, ટૂંકમાં આવનારા સમયમાં એક અંગ્રેજે કીધું છે કે ભારતને છે ને જાતિવાદ બહુ નડશે. ખૂબ સારી આપણે જે વાત કરી. અને અત્યારના યુગમાં બે પ્રકારના વર્ગ છે. માણસ ફોટો ખેંચતો હોય, ફોટો પાડતો હોય તો ઘણા એવી નજરે જોવે કે શું ખોટા ફોટા પાડવા, અને ઘણા એવી નજરે જોતા હોય કે વાહ ખૂબ સારા ફોટા પાડે છે. અને જે મેં આપ વાત કરી કે ફોટોગ્રાફીની દુનિયામાં પણ માણસને પદ્મશ્રીના એવોર્ડ મળેલા છે. તો આપની જીવન જર્નીમાં અત્યાર સુધીમાં આપને કેટલા એવોર્ડ મળ્યા છે, કે એમની શું વ્યાખ્યા છે? સૌપ્રથમ તો તમે જે કીધું રાજદીપભાઈ કે દરેક લેવલે, તમે ગુજરાત લેવલે, રાજકોટ લેવલે કે રાજ્ય લેવલે જેમ કામ કરતા હોય એમ પોતાનું પરિવાર, પોતાનો સમાજ, એવી રીતે જ્યારે સમાજ જામકંડોરણા રાજપૂત સમાજમાંથી જ્યારે મને સન્માન મળ્યું, કે જ્યારે તમને દુનિયાનું સન્માન જ મળે પણ તમારો સમાજ જ્યારે તમારું સન્માન કરે એ વિશેષ આનંદ હોય તમારા માટે. એવી જ રીતે રાજકોટમાં જે મહારાણા સ્મૃતિ સંસ્થાનનો કાર્યક્રમ યોગરાજસિંહ જાડેજા મારફત યોજાય છે, તેમાં પણ મને સ્કિલ એવોર્ડ પ્રાપ્ત થયેલો. ત્યારબાદ ટુરિઝમ વિભાગમાં જે મેં પ્રવાસન વિભાગમાં કામ કર્યું ત્યારે ગાંધીનગર લેવલે તે પણ. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે
સન્માનિત થયો અને એ સિવાય રોકડ પુરસ્કાર પણ ગુજરાત સરકાર દ્વારા ઘણા મળેલા છે. અને એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે આપણું જે પ્રદર્શન છે વિદેશની ભૂમિ ઉપર, તો એની વિશે થોડી ઘણી વાત અમારા દર્શક મિત્રોને કરો કે ક્યારે યોજાવાનો છે અને એ જો અહીંયા જોવું હોય તો કયા માધ્યમ દ્વારા અમે જોઈ શકશું, એ બધી વાત. ખાસ કરીને જે પ્રદર્શન આપે કીધું કે જે વિદેશની ભૂમિમાં યોજાવાનું છે, જે લક્ષ્ય વર્ષો પહેલાનું મારું જોયેલું હતું કે એક પ્રદર્શન ટૂંકમાં આપણે આંતરરાષ્ટ્રીય, હવે જે પ્રદર્શન થશે તે આંતરરાષ્ટ્રીય થશે. એટલે એ પ્રદર્શનમાં જે ગુજરાત સરકારને જે આપણે વિષય આપ્યા હતા એમાંથી ગુજરાત સરકારે સાધુની પસંદગી કરી, સંતો, કે ભારતની સંસ્કૃતિની ઝાંખી, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિની ઝાંખી જો વિદેશમાં થાય તો ત્યાંના લોકોને ખબર પડે કે ભારતમાં પણ એક સાધુ સમાજની સંખ્યા ખૂબ ટૂંકમાં આધ્યાત્મિક લોકો માને છે. એમ ત્યાં રૂખડ, જે મારો જે વિષય હતો, રૂખડનું એક્ઝિબિશન ત્યાં યોજાવાનું છે. અને પ્રથમ નંબરે મેં નેપાળ, કાઠમાંડુ શહેર પાસ કર્યું નેપાળમાં, તો ત્યાં યોજાવાનું છે. અને અત્યારનો જે યુગ છે એ ફોટા અને વિડીયો તરફનો યુગ છે. અત્યારની હર હંમેશ અને હર યુવા પેઢી જે છે એ મોબાઈલ સ્ક્રીન પર આવતી જાય છે. તો તમે એમને શું સંદેશો આપશો એઝ એ ફોટોગ્રાફર તરીકે કે આર્ટિસ્ટ તરીકે? દરેક ક્ષેત્રમાં મેં ખાસ રાજદીપભાઈ જોયું કે તમે જેમ કીધું કે આવનારી પેઢી જે મોબાઈલથી પરિચિત છે, સોશિયલ મીડિયાથી પરિચિત છે, પણ મેં એક વિષય ઉપર અત્યારે હું માનું છું કે એક સમય એવો હતો કે ટૂંકમાં ત્યારે તમને હરીફ હતા. અત્યારની દ્રષ્ટિએ હું માનું છું કે કોઈ પણ યુવાનો જો લક્ષ્ય હાંસલ કરી શકે ને તો અત્યારે તમારા હરીફ નથી એટલા બધા. શા માટે? કે તમે ગમે એ વર્ગમાં જુઓ કે લોકોને મોબાઈલની એટલી બધી આદત થઈ ગઈ છે કે લોકો મોબાઈલમાં, વ્યસનોમાં, દરેક વસ્તુમાં ટૂંકમાં હોવું જોઈએ. ટૂંકમાં આપણો કોઈ ઇનકાર નથી, પણ એ મોબાઈલમાં એટલા બધા અંદર આવી ગયા છે કે હું તમને એક દાખલો આપું કે હું અમદાવાદથી આવતો હતો તો બગોદરાથી મારે ટૂંકમાં ગાડી એક્સચેન્જ કરવાની હતી, એટલે બસમાં આવવાનું હતું, જે 2020ની વાત કરું છું. તો હું ત્યાં બેઠો હતો કે એક વ્યક્તિ મારી બાજુમાં એના બાજુના ગામની બસની રાહ જોઈને બેઠો હતો, પણ એ મોબાઈલમાં એટલો ટૂંકમાં અડધી કલાકથી રાહ જોતો હતો બસની, પણ એ મોબાઈલમાં એટલો બધો ખોવાઈ ગયો કે બસ આવીને વહી ગઈ, પાછળથી હળી કાઢીને બસ પાછળ દોડે, બસ પકડાતી નથી. એટલે આ બધી વસ્તુ આપણે જોઈ, લોકો બસ ચૂકી જાય ત્યાં સુધી મોબાઈલ, એટલે જીવનમાં ખાલી બસ ચૂકી જાય એટલું નહીં, એમાં જીવનની ઘણી બધી અગત્યની વસ્તુ પણ ચૂકી જાય. આજ બસ ચૂકી ગયા, આવનારા સમયમાં જીવનની અગત્યની વસ્તુ પણ ચૂકી જાય. એટલે ખાસ કરીને યુવાનો દરેક ક્ષેત્રમાં, હું તો મેં ઓશો રજનીશને પણ ફોલો કર્યા છે કે તમે જીવનમાં દરેક વસ્તુ, દરેક દેશમાં જાઓ, તમે જેવો દેશ એવું ટૂંકમાં એની આપણે ભારતની સંસ્કૃતિ કેમ વખણાતી હોય એમ દરેક દેશની સંસ્કૃતિ હોય એને તમે ફોલો કરો, એને તમે માણો, એને તમે એન્જોય કરો. અને હવે પછી પ્રદ્યુમનસિંહ છે એ કેવા પ્રકારની ફોટોગ્રાફી કરશે અને પ્રદ્યુમનસિંહ દ્વારા અમને લોકોને કેવા કેવા નવા પ્રકારના પ્રદર્શન જોવા મળશે એની વાત? રમેશ, એક મારો વિષય છે કે હું વિષય ઉપરાંત ફોટોગ્રાફી નથી કરતો. એટલે કોઈ પણ એક મને દાખલા તરીકે હું 6 મહિનાથી એક વિષયની શોધમાં છું, પણ એક વિષય આવનારા સમયમાં હું ઘણી બધી એવી વસ્તુ હતી કે જે ગુજરાત સરકારને આધીન હોય, કે ઘણી ફોટોગ્રાફીના આપણા પ્રતિબંધ હોય કે ટૂંકમાં તમે ન બતાવી શકો એમ. હવે ત્યાર પછી હું એવું વિચારું છું કે ગુજરાતને હું કંઈક છે ને અલગ પ્રકારની ફોટોગ્રાફી આપું ભારત, કારણ કે હવે જ્યારે મારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કરવાના હોય તો એક નવા વિષય સાથે, નવા અપડેટ સાથે મળવું એવું ઈચ્છું છું. તો આપનું હવે એક જ ઉદ્દેશ્ય છે કે હજી કંઈ બીજું પણ વિચારી રહ્યા છો કે જીવન આખું ફોટોગ્રાફીને જ સમર્પિત કરી દેવું છે, કે આ સિવાય પણ હજી કંઈ આપને ભવિષ્યમાં કંઈ પ્લાનિંગ છે? નહીં રમેશ, રાજદીપભાઈ, મેં કીધું કે જેમ મારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે તો ખેતીમાં પણ મને ટૂંકમાં શોખ છે. ત્યારબાદ ગુજરાતનું જુદા જુદા, મેં ભારતના જુદા જુદા રાજ્ય ભ્રમણ કર્યા, આંતરરાષ્ટ્રીય, એમ બહારનું જે જોયા પછી જે ટૂંકમાં તમને જે શાંતિ મળે કે આગામી સમયમાં તમને કઈ જગ્યાએ શાંતિ મળે, કેવું કાર્ય કરવાથી શાંતિ મળે, કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાથી શાંતિ મળે, એમાં આગળનો જે લક્ષ્ય છે એ પ્રમાણે હું આગળ વધીશ. પ્રદ્યુમનસિંહ, વિદેશ ધરતી ઉપર, અને હું તો એવું ઈચ્છું છું કે લગભગ દરેક દેશમાં આપણે જે ફોટોગ્રાફી છે એનું એક્ઝિબિશન ગોઠવાય અને ગુજરાતને, આખા વિશ્વને નવા નવા ફોટોગ્રાફ્સ જોવા મળે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ, અને ફરી પધારશો એવી આશા સાથે. ખાસ કરીને રાજદીપભાઈ, ટોક વિથ રાજદીપસિંહમાં પધારવા ટૂંકમાં મને એટલો આનંદ થયો કે આપે
આવા કાર્યની નાના ગામડા લેવલે કલાકારોને તમે એક સ્ટેજ સુધી ટૂંકમાં અહીંયા સુધી લઈ અને પ્રોત્સાહિત કરો તે બદલ ખૂબ ખૂબ આભાર.